મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલ દ્વારા નારાયણ વિદ્યાલય ખાતે CPR ટ્રેનિંગનો કાર્યક્રમ. ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે મહિલા પોલીસ અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બાળકો માટે CPR ટ્રેનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચ શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલના ઉપક્રમે ધોરણ 8 અને 9ના SPCના વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ ડોક્ટર નિવેદિતા વડોદરિયા, ડોક્ટર નિરાલી પ્રજાપતિ જનરલ હોસ્પિટલ ભરૂચ દ્વારા CPR ટ્રેનિંગ આપવામાં આવી, જેમાં મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંગીતાબેન સાબલિયા અને કોન્સ્ટેબલ સપનાબા ઝાલા હાજર રહ્યા. કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી માધ્યમના આચાર્ય વિદ્યાબેન રાણા અને CPO સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલી રહેલ SPC પ્રોગ્રામમાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ભરૂચ નારાયણ વિદ્યાલય ખાતે SPCના બાળકોને સિવિલ હોસ્પિટલ ભરૂચના ડોક્ટરોની ટીમ દ્વારા CPRની તાલીમ આપવામાં આવી હતી. નારાયણ વિદ્યાલય આજે મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલ દ્વારા CPR ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવેદિતા વડોદરિયા અને ડૉક્ટર નિરાલી પ્રજાપતિ સાથે જ સંગીતાબેન અને સપનાબા ઝાલા આ લોકો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તેમાં બાળકોને સારી એવી ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં બાળકોને પ્રેક્ટિકલી CPR કઈ રીતે કરવું, તે લોકો કઈ રીતે પોતાના રિલેટિવ્સ કે પછી ફ્રેન્ડ્સ કે પછી જાહેર જનતાને મદદ કરી શકે છે, આ બધી જાણકારી આપવામાં આવી હતી. આ દ્વારા બાળકોમાં એક જાગૃતતા લાવવામાં આવી છે કે જ્યારે એમરજન્સી કે પછી 108 પહોંચી નથી શકતું, ત્યારે આપણે કોઈ વ્યક્તિની કઈ રીતે મદદ કરી શકીએ અને કઈ રીતે તેઓની હેલ્પ કરી શકીએ, તે બદલ હું મહિલા પોલીસ સ્ટેશનનો ખૂબ આભાર માનું છું અને સિવિલ હોસ્પિટલનો બી આભાર માનું છું કે આવી જ સેવા દ્વારા બાળકોને આગળ વધારે. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલી રહેલા SPC પ્રોજેક્ટમાં ભરૂચના નોડલ અધિકારી શ્રી DYSP MM ગંગુલી સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચના PI શ્રીની મદદથી નારાયણ વિદ્યાલયના SPCના બાળકોને હેલ્થ અંગે જાગૃતતા આવે તે માટે સિવિલ હોસ્પિટલના ડૉક્ટરની ટીમ દ્વારા CPRની ટ્રેનિંગ આપવામાં આવી.